નમસ્કાર, હોટ ટોપિક કાર્યક્રમમાં હું ધ્વનિ આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આમ તો ગુજરાતની જ્યારે વાત થાય ત્યારે ગુજરાતને અલગ અલગ રાજ્યમાં, દેશની અલગ અલગ જગ્યાઓ પર અને ઘણી બધી વખત તો વિદેશમાં પણ એક વિકાસ મોડેલ તરીકે મૂકવામાં આવે છે. વિકાસમાં જાણે કે હરણફાળ ભરી રહ્યું હોય તે રીતે ગુજરાતને મૂકવામાં આવે છે, પરંતુ એ જ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે પેપર કાંડ જે રીતે સામે આવી રહ્યા છે, પેપરો જે રીતે ફૂટી રહ્યા છે, ત્યારે ગુજરાતની આ શોભામાં ક્યાંક ને ક્યાંક એક કાળા ટીલ સમાન આ પેપર કાંડ હોય તેમ લાગી રહ્યું છે. દર્શક મિત્રો, આપણે જોતા હોઈએ છીએ કે અનેક વખત છેલ્લા ઘણા સમયથી અનેક વખત પેપર કાંડ સામે આવ્યા છે. તાજેતરની જો વાત કરવામાં આવે તો ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં હિન્દીનું પેપર ફૂટ્યું. ત્યાર પછી આપણે જોયું કે વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટીમાં સેમ 6ની પરીક્ષામાં પણ પેપર ફૂટ્યું હતું. અને વધુ એક વખત અહીંયા જે વાત સામે આવી છે ને જે મુદ્દાની સાથે આજે અમે આપની સામે આવ્યા છીએ પેપર કાંડ વિષયને લઈને, તો આજની ઘટનાની જો વાત કરવામાં આવે તો તળાજાના નેસવડ ગામની પ્રાથમિક શાળામાંથી પેપર ચોરાયા છે. શિક્ષણ મંત્રીના જિલ્લામાં ભાવનગરમાં પેપર ચોરીની ઘટના સામે આવી છે. ધોરણ 7ની પરીક્ષા રદ કરવામાં આવી છે, પરંતુ સવાલ આખરે એ થઈ રહ્યો છે કે આ પ્રકારે પેપર ચોરી અથવા તો પેપર ફૂટવાની જે ઘટનાઓ બનતી હોય છે, પેપર કાંડ થતા હોય છે, તેની પર આપણે રોક કેમ નથી લગાવી શકતા? આમ તો આપણે ટેકનોલોજીના જમાનાની વાત કરતા હોઈએ છીએ, તો બીજી તરફ આ પ્રકારે ક્યાંક ને ક્યાંક જે પેપરો ફૂટવાની ઘટના છે તેની પર આપણે રોક નથી લાવી શકતા. ત્યારે શું આમાં મિલીભગત રહેતી હોય છે? આ સવાલ ઘણા સમયથી યથાવત છે. સરકાર સામે અનેક વખત સવાલો ઊભા થયા છે, વ્યવસ્થા પર અનેક વખત સવાલો ઊભા થયા છે. તો સાથે બીજી એક બાબત એ પણ છે કે પહેલા એક સમય હતો કે શાળામાં જ્યારે 1થી 7 ધોરણની વાત કરવામાં આવે, 1થી 9 ધોરણની વાત કરવામાં આવે, ધોરણ 10ની પરીક્ષા બોર્ડની રહેતી હોય છે, એટલે પેપર્સ બોર્ડ દ્વારા કાઢવામાં આવતા હોય છે, પરંતુ બાકીના ધોરણોમાં પેપર શાળાના શિક્ષકો સેટ કરતા હતા. પરંતુ હવે ક્યાંક સિસ્ટમમાં બદલાવ આવ્યો છે અને હવે આ જે પેપર છે એ પ્રકાશનો દ્વારા આપવામાં આવતા હોય છે, અથવા તો અહીંયા શાળાઓ દ્વારા પ્રકાશનો સાથે સીધો કોન્ટ્રાક્ટ કરી દેવામાં આવતો હોય છે. ત્યારે આ બાબત પણ કેટલી જરૂરી છે અને આખી વ્યવસ્થા કેવી રીતના રહેતી હોય છે, આપણે આજે ચોક્કસ જાણવાનું પ્રયત્ન કરીશું. અને ક્યાંક ને ક્યાંક શું એના કારણે ખામીઓ સામે આવી રહી છે? આ રીતે જો પેપર કાંડ ચાલુ રહેશે તો કેવી રીતે ભણશે ગુજરાત? જ્યારે આપણે ભણશે ગુજરાતની વાતો કરતા હોઈએ છીએ, તો શું આ રીતે ભણશે ગુજરાત? આ સવાલ ગુજરાતના યુવાનો પૂછી રહ્યા છે, ગુજરાતના વાલીઓ પૂછી રહ્યા છે અને તમામ લોકો પૂછી રહ્યા છે કે શું આ જ રીતે ગુજરાતનો વિકાસ થશે અને શું આ જ રીતે ભણશે ગુજરાત? આ જ મુદ્દા પર શિક્ષણવિદના વિચારો અહીંયા શું છે તે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. બે મહેમાનો આજે આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા આપણી સાથે અશોક પટેલ જોડાયા છે કે જેઓ જાણીતા શિક્ષણવિદ છે, ડોક્ટર અશોક પટેલ, અને સાથે આપણી જોડે જોડાયા છે વિજય મારુજી કે જેઓ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાતના પ્રેસિડેન્ટ છે. બંને મહેમાનોનું સ્વાગત છે. થેન્ક યુ. ડૉક્ટર અશોકભાઈ, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશું. વધુ એક વખત પેપર કાંડ સામે આવ્યું છે. એક શિક્ષક તરીકે આ ઘટનાઓને સૌથી પહેલા આપ કેવી રીતના જોઈ રહ્યા છો અને કયા બેઝિક કારણો જવાબદાર છે આ પ્રકારની ઘટનાઓ બનવા પાછળ? તમારા બે પ્રશ્ન છે કે આ ઘટનાને હું કેવી રીતે જોઈ રહ્યો છું. તો એક બાબત હું ચોક્કસ કહીશ કે પેપર ફૂટવું કે પેપરની ચોરી થઈ, આવું કરનાર કોણ હોય છે? કોઈ વ્યક્તિ હોય છે. હવે આ વ્યક્તિ, એને સરકાર કે પોલીસનો ડર નથી, આ એક બાબત. તો જે કરે છે એને કાયદાનો ડર નથી, માટે આ કરી રહ્યો છે. બીજી બાબત આવે છે કે જો ધારો કે સરકાર કે કાયદાનો ડર કેમ નથી, તો એનામાં સારા વ્યક્તિ તરીકે, આદર્શ માણસ તરીકેના જે ગુણ જોઈએ, નિષ્ઠા જોઈએ, એ નિષ્ઠા શિક્ષણ માટે, વિદ્યાર્થી માટે નિષ્ઠા નથી. હું આ રીતે આ ઘટનાને જોઈ રહ્યો છું, એક બાબત. બીજી બાબત આવે કે તમે એમ પૂછ્યું કે શા માટે આવી ઘટના બનતી હશે, તો ઘણે વિચારવું જોઈએ કે 3 કારણો હોઈ શકે આ ઘટના બનવા પાછળ. પહેલું તો કે જે ચોર, જેને આ પેપર ચોરી કરી છે, તમે વિચારો, હજુ સ્ટુડન્ટ સુધી પહોંચ્યા નથી, કોથળીમાંથી પેપર લઈ ગયા છે, ચોરી કરી છે. તો ચોરી કોના માટે કરી હોય? તો કોઈ વિદ્યાર્થી 7મા ધોરણમાં અભ્યાસ કરતા કોઈ વિદ્યાર્થીને શું વધારે માર્ક્સ લેવડાવવા માટે પેપરની ચોરી કરી છે? પહેલો મુદ્દો આ આવે કે કોઈ સ્ટુડન્ટને એના લાગતા વર્ગતાથી ગમે તેમ ઓછા માર્ક્સની શક્યતા હશે, વધારે માર્ક્સ લાવવા છે, આ એક બાબત. ધારો કે વધારે માર્ક્સ નથી લાવવા,
શું એને પાસ કરવા માટે લેવું છે? કોઈ વિદ્યાર્થી નાપાસ થયો હતો અને એને નાપાસ ન થાય એટલા માટે ચોરી કરી છે? તો ધ્વનિ આ બે કારણ, ત્રીજું કારણ હું પછી કહું છું, પણ આ બે કારણની શક્યતા ઓછી છે. કારણ કે સરકારે અત્યારે કોરોના પછી એક આદર્શ બાબત એ બની ગઈ છે કે કોઈ વિદ્યાર્થીને નાપાસ કરતા નથી, ઉપરના આગલા ધોરણમાં લઈ જવામાં આવે છે. તો આ વિદ્યાર્થીને પાસ થવા માટે આ પેપર ફોડ્યું અને પેપરની ચોરી કરી હોય એ માનવામાં આવતું નથી, કારણ કે પાસ તો બધા થવાના છે. વાત રહી વધુ માર્ક્સ લેવા માટે ચોરી કરી છે, તો એ શક્ય નથી, કારણ કે 7મા ધોરણ પછી 8મા ધોરણમાં જ્યાં પ્રવેશ લેવાનો છે ત્યાં કોઈ એવા ગુણ કે મેરિટ એવું કોઈ મોટું જોવામાં આવતું નથી, એ માન્યમાં નથી આવતું. તો ત્રીજું કારણ એક જ હોઈ શકે ધ્વનિ મારી દ્રષ્ટિએ આ પેપરની ચોરી કરવા પાછળનું, કે વહીવટી તંત્ર કે જે તે લોકલ સ્કૂલ જે છે, પ્રિન્સિપાલ છે, એને બદનામ કરવા માટે આ પેપરની ચોરી થઈ હોવી જોઈએ, એ મને લાગે છે. તો આ બે બાબત હું આ વાત કરી કે હું એક જોઉં છું કે આ ચોરી કરનારને નિષ્ઠા નથી, અથવા તો સરકાર કે પોલીસનો ડર નથી, અને વહીવટી તંત્ર કાં તો લોકલ જે બોડી છે એને બદનામ કરવા માટે પેપરની ચોરી કરેલી છે. પ્લીઝ ધ્વનિ. આપ આ ઘટનાને કેવી રીતે જોઈ રહ્યા છો? ઘણી બધી વખત અહીંયા પેપર ફૂટી જતા હોય છે, ઘણી બધી વખત પેપર વોટ્સઅપ પર ફરતા થઈ જતા હોય છે. અત્યારે હાલ પેપર ચોરીની ઘટના સામે આવી છે, ત્યારે ઘણા બધા સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે. પેપર ફૂટવું એ ગુજરાતમાં હવે રોજની ઘટના થઈ ગઈ છે. સાહેબે જેમ વાત કરી કે પેપર ફોડનાર વ્યક્તિ કોઈ બહારનો હોય, પણ ના, પેપર ફોડનાર વ્યક્તિ એ ટ્યુશનીય શિક્ષક છે. ટ્યુશનીય શિક્ષકો પોતે જાહેરમાં ક્લાસીસો ચલાવે છે, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને સ્કૂલ કરતા ટ્યુશનમાં ભણાવી રહ્યા છે. એમના ટ્યુશનના વિદ્યાર્થીઓ સારામાં સારું પરિણામ લાવે અને સારા માર્ક લાવે, એટલે આ પેપરો એ લોકો ફોડીને IMP સ્વરૂપે એમના બાળકોને આખું સોલ્વ કરાવી દેતા હોય છે. ટ્યુશન કરવું એ 2000 અધિનિયમ 2002 પ્રમાણે ગંભીર ગુનો છે. આ સરકાર પાસે વારંવાર એની રજૂઆત અમારા ફેડરેશન દ્વારા કરવામાં આવી કે ભાઈ 2000 ટ્યુશન અધિનિયમનો કડક અમલ કરાવો, આ પેપરો ફૂટી રહ્યા છે, શિક્ષકો એમના મળતિયા વિદ્યાર્થીઓને વધારે ગુણ આપી રહ્યા છે અને ખૂબ જ અન્યાય વિદ્યાર્થીઓ પાસે થઈ રહ્યો છે. વગર ભણે બાળકો ખૂબ સારા માર્ક લાવી રહ્યા છે, અને જ્યારે બોર્ડની પરીક્ષામાં આ બાળકો ઓછામાં ગુણ મેળવે કે નપાસ થાય ત્યારે એ લોકો આત્મહત્યા કરવા ફેરી વળે છે. તો એના માટે આ જવાબદાર છે ટ્યુશનના શિક્ષકો. સરકારને અમે વારંવાર રજૂઆત કરી હતી કે ભાઈ તમે આ પેપરની ચોરી અટકાવવા માટે તમે 1 થી 9 ધોરણ અને 11મા ધોરણનું ઓનલાઈન પેપર સ્કૂલમાં મોકલો. 9 વાગે પેપર હોય તો 8 વાગે તમે એમને પેપર મોકલી દો પાસવર્ડ સાથેનું, અને 8 વાગે પ્રિન્ટ કાઢીને પરીક્ષા લે, તો જેથી કરીને આ ટ્યુશનની જે પેપરો ફૂટવાની બધી છે એ દૂર થાય. પણ સરકારને આવી કોઈ કાર્યવાહીમાં રસ નથી, કારણ કે સરકારી અધિકારીઓને આ શિક્ષકો ટ્યુશન કરતા શિક્ષકો મસ્ત મોટા કવરો આપે છે, એમને કવરોમાં રસ છે. ગુજરાતના બાળકોના ભવિષ્યમાં કે વાલીઓના ભવિષ્યમાં કોઈ રસ નથી. એટલે તમે જોયું તો દરેક પ્રકારના પેપરો ફૂટે છે, બધું ફૂટતું હશે. કોરોના દરમિયાન જે એકમ કસોટી લેવામાં આવી ને બેન, એના પેપરો તો યુટ્યુબ ઉપર એના જવાબો સાથે તમને મળતા હતા, અને એમાંથી યુટ્યુબમાંથી જવાબો જોઈને બાળકોએ એકમ કસોટીની પરીક્ષાઓ આપીને લખેલી છે. તો જ્યાં સુધી સરકાર આમાં રસ નહીં લે, સરકારને આ શિક્ષણ સુધારવામાં રસ નહીં હોય, ત્યાં સુધી આ ઘટના બનવાની જ છે. આ કાર્ય શિક્ષક સિવાય કોઈ જ નથી કરતું, કારણ કે પેપરો એ શિક્ષકો પાસે જાય છે. અને અત્યારે જુઓ તો આ પેપરો SVS ગાલા ભાવિક પ્રકાશનના પેપરો સ્કૂલોમાં આપવામાં આવે છે. 15 દિવસ પહેલા તમામ પેપરોના કવરો આચાર્યશ્રી પાસે પહોંચી જાય છે. આચાર્યશ્રી એ કવરો પોતાના શિક્ષકોને પેપરો બતાવે છે કે જુઓ તો આમાં કઈ ભૂલ નથી ને, અને એ નામે કવરો ખોલીને પેપરો બહાર નીકળે છે, અને એ IMP સ્વરૂપે એમના ટ્યુશનના વિદ્યાર્થીઓને પહોંચાડવામાં આવે છે. આ બધી સરકારને ધ્યાનમાં છે, પણ શા માટે સરકાર કોઈ પગલા લેતી નથી, એ ખૂબ જ શરમજનક વાત છે. જી બિલકુલ. અશોકભાઈ, આપની પાસે આવવા માંગીશ. આજે પ્રકાશનો પાસેથી પેપર લેવામાં આવે છે, એક તો પહેલી બાબત કે એની કેટલી જરૂર અને એની જરૂર કેમ પડી, સાથે બીજી એક બાબત કે શું લાગે છે કે ક્યાંક આ પણ એક મોટું કારણ હોઈ શકે છે.
અહીંયા શિક્ષક જે બાળકોને ભણાવે છે શાળામાં, કદાચ એ વિદ્યાર્થીઓને ઘણી સારી રીતે ઓળખતો હોય છે, તો જવાબદારી પેપર કાઢવાની એ શિક્ષકોના માથે ન હોવી જોઈએ જે તે વિષયના, અથવા તો આ જે બદલાવ આવ્યો છે એ કેટલું જરૂરી હતો? ધ્વનિ, આપણે એક પોઝિટિવ એ પણ વિચારવાનું થાય કે ગુજરાતમાં કેટલી પ્રાથમિક શાળાઓ છે, બરાબર છે, અને કેટલી શાળામાં આ ઘટનાઓ બની, એટલે કે આખા રાજ્યમાં હજારોની સંખ્યામાં શાળાઓ છે. એક સ્કૂલમાં ઘટના બની, હું એ બચાવ નથી કરતો, ફરીથી કહું છું, ઘટના શરમજનક છે, ન જ થવી જોઈએ, પણ આને સાર્વત્રિક રીતે આપણે નહીં જોઈએ. મેં અગાઉ પણ કહ્યું કે પેપર ફોડનાર શિક્ષક હોય કે જે પણ વ્યક્તિ હોય, શિક્ષક હોવાની શક્યતા વધારે છે, એનામાં બારોબાર નિષ્ઠા નથી અને સરકાર કે કાયદાનો ડર નથી. મેં અગાઉ પણ કહ્યું, પણ ફરીથી હું આવીશ કે ભાઈએ અમને એક સજેશન આપ્યું કે ઓનલાઈન પેપર મોકલવા જોઈએ અને સ્કૂલો પ્રિન્ટ લઈ લે. ઇટ્સ નોટ પોસિબલ, કારણ કે હું પોતે પ્રિન્સિપાલ છું, મને ખ્યાલ છે કે એમાં શું થઈ શકે શું ન થઈ શકે. ઉપરથી જો આવું કરવામાં આવે, સવારે 8 વાગે પેપર ઓનલાઈન મોકલવામાં આવે, પછી એની પ્રિન્ટ લેવામાં આવે, તો હવે પ્રશ્ન એ થાય કેટલી સ્કૂલમાં પ્રિન્ટર છે? કોઈ સ્કૂલમાં પ્રિન્ટર ચાલુ ન હોય તો શું? જે સ્કૂલમાં પ્રિન્ટર બિલકુલ નથી એ શું? તો આપણે એમ કહીશું ચાલો બહાર કઢાવશે, તો બહાર કઢાવશે, પેપર ફૂટવાની શક્યતાઓ વધી જશે, એટલે એ યોગ્ય નથી. બીજી બાબત એ આવે, સોરી, કે 15 દિવસ પહેલા પેપર મોકલવામાં આવતા નથી. ટ્યુશનના જે શિક્ષકો કદાચ હશે, પ્રિન્સિપાલ એને થોડા દૂર જ રાખતા હોય છે, પણ સાર્વત્રિક રીતે જોવા જઈએ તો આવી ઘટનાઓ બનવી ન જોઈએ. માટે એક અને માત્ર એક જ ઉપાય છે કે એવી, ધારો કે પેપરની ઘટના બની ચોરીની, તો આવા ચોરને શોધી લેવો જોઈએ, કડકમાં કડક શિક્ષા થવી જોઈએ, દાખલો બેસાડવો જોઈએ, જેથી કરીને બાકીના શિક્ષકોને એને ડર લાગે, ભવિષ્યમાં આવું કરે નહીં. આ પહેલી બાબત. બીજું, આ ત્યારે ડર બેસે એના કરતા વધારે કંઈક એનામાં નિષ્ઠા હોવી જોઈએ કે ના ભાઈ, એક શિક્ષક છું, મારાથી કશું ખોટું ન થઈ શકે, હું આવું તો નહીં જ કરું. તો આવી એક નિષ્ઠા ઊભી કરશો તો જ શક્ય બનશે. અને ભાઈએ કહ્યું એની સાથે હું સહમત છું કે ભાઈ આવી ઘટનાઓ વારંવાર રમતથી બનવા માંડી છે, તો સરકારે એની ઉપર ખરેખર ગંભીરતાથી વિચારવું જોઈએ. પછી LRD ની ભરતીની પરીક્ષા હોય કે જી બિલકુલ, ખાસ કરી અને જે અત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે કે તળાજાના નેસવડ ગામની પ્રાથમિક શાળામાંથી પેપર ચોરાયા હોવાની ઘટના સામે આવી છે. વધુ એક વખત પેપર કાંડ અત્યારે હાલ સામે આવી રહ્યું છે, ત્યારે ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. અશોકભાઈ, આપની વાત કરી રહ્યા હતા, પરંતુ આપનો અવાજ અમારા સુધી નથી પહોંચ્યો, ત્યારે આપની વાત ફરી એક વખત મૂકશો. ઓકે, હા, પહેલી બાબત હું પહેલેથી કહીશ, બહુ ઝડપથી કહી દઈશ કે ભાઈએ જે વાત કરી કે ઓનલાઈન પેપર મોકલવા જોઈએ સવારે 8 વાગે અને પછી એની પ્રિન્ટ લેવી જોઈએ, એ પોસિબલ નથી. એટલા માટે નથી, બધી સ્કૂલ પાસે પ્રિન્ટર નથી. એ વાત ચોક્કસ અમે સાંભળી હતી, પરંતુ આપ આખરે અહીંયા વાત કરી રહ્યા હતા કે ઘણી ઓછી શાળાઓમાં આ પ્રકારની ઘટના બનતી હોય છે, તો જે તે શિક્ષકને સજા આપી દેવી જોઈએ. પરંતુ અહીંયા વાત એ છે કે અશોકભાઈ, અહીંયા પ્રકાશનનો સહારો લેવો કેમ જરૂરી બની ગયો છે આજે? વાત કરું કે હું નામ નહીં દઉં, કારણ કે નામ દઈશ તો એની વગર પૈસાની જાહેરાત થઈ જશે, પણ કેટલાક બહુ મોટા પ્રકાશકો છે. પણ હું ફરીથી કહીશ કે આજ દિન સુધી કોઈ પણ પ્રકાશકની સીધી કે આગળથી મદદ પેપર કાઢવામાં કે પેપર મોકલવામાં લેવામાં આવી નથી. હું ફરીથી ભારપૂર્વક કહું, પ્રકાશકોને દૂર જ રાખવામાં, પેપર શિક્ષકો કાઢે છે, છપાય છે, સરકારની ઈચ્છા હોય ખાનગી રહી શકે એવા પ્રેસમાં તમે જો, એક ગૌરવ લેવા જેવી વાત છે કે 10મા 12મા ધોરણના પેપર નથી ફૂટતા. પ્રાઇમરીનું આ પહેલી વાર આ ફૂટ્યું, પણ આ ફૂટ્યું ન કહેવાય, ચોરી થઈ કહેવાય. અને તમે જો કે સરકારે સારું કામ કર્યું, પણ સારા કરતા છોકરાઓ તો બિચારા હેરાન જ થવાના છે કે 2 વિષયની પેપર રદ કરી ધોરણ 7નું, બાકીના ધોરણની પરીક્ષા ચાલુ રાખી. પણ અહીં તમે વિચારો છો ને, એક ગંભીરતાથી વિચારવું પડશે બધાએ કે જે છોકરાઓ 7મા ધોરણમાં હતા, જે છોકરાઓની પરીક્ષાઓ રદ થઈ છે, એ છોકરાની માનસિક હાલત શું હશે, એક બાબત. બીજું, એ લોકો સરકાર માટે, સમાજ માટે, શિક્ષકો માટે શું વિચારશે? 7મા ધોરણથી આપણે આ વિદ્યાર્થીને કેવા સંસ્કારો આપી રહ્યા છીએ કે આપણે ત્યાં તો પેપરની ચોરી થાય, પેપર ફૂટે, તો આ સંસ્કારો આપણે વિદ્યાર્થીઓને આપીશું? તો સરકારને આપણે ચુસ્તપણે કહી શકીએ, બહુ ગંભીરતાથી કહી શકીએ
કે સરકારને ભલે આ ઘટનાઓ નાની લાગતી હોય પણ નાની નથી, મોટી છે. આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને એ માટેનો આયોજનને કડકમાં કડક પગલા પણ લો, એક બાજુ શિક્ષા પણ કરવા અને સાથે એમનામાં નિષ્ઠા ઉભી કરવા, વેલ્યુનું સિંચન કરવાના પણ સ્ટેપ લેવામાં આવે એવું આપણે કહી શકીએ. જી બિલકુલ બિલકુલ. ખૂબ જ મહત્વની વાત અહીંયા કરી છે ડૉક્ટર અશોકભાઈએ. વિજયભાઈ, આપની પાસે આવીશ. ક્યાંક વાત અહીંયા જે અશોકભાઈએ કરી કે એકાદ શાળામાં આ પ્રકારની ઘટના બનતી હોય એટલે તમામ શાળાઓ વિશે મૂલ્યાંકન આપણે ન કરી શકીએ, અથવા તો તમામ શાળાઓમાં આ પ્રકારનું થતું હોય છે એવું પણ આપણે ન વિચારી શકીએ. બેન, મોટા ભાગના શાળાઓમાં આ ઘટના બને છે. અમારે તો ટ્યુશન ક્લાસ છે એટલે વિદ્યાર્થીઓ કહે કે સાહેબ આજે આઈએમપી આવી ગઈ છે, અડધું પેપર આવી ગયું છે, આ છોકરા આ સાહેબના ટ્યુશનમાં જતો હતો ને બધું મારી જોડે આવી ગયું છે ને એ જ પૂછાયું હોય. એટલે તમામ પેપરો ફૂટી રહ્યા છે પણ બહાર નથી આવતા. માંડ 0.001% ઘટનાઓ બહાર આવે છે. શિક્ષક સાહેબે જેમ વાત કરી ને કે પ્રિન્ટરનો અભાવ, ગુજરાતની વિકાસશીલ ગુજરાતની અંદર તમામ શાળાઓમાં પ્રિન્ટરોની તો સગવડ હોય જ બરાબર, પણ એમને કામ નથી કરવું. એટલે પ્રિન્ટર ન હોય એ કોઈ સામાન્ય બાબત નથી. આજે લાખ બે લાખ રૂપિયા ફીઓ શાળા લેતી હોય ત્યારે શાળા સંપૂર્ણ રીતે સજ્જ જ હોય છે. પણ વિજયભાઈ, સવાલ અહીંયા એ પણ થઈ રહ્યો છે કે લાખ બે લાખ રૂપિયા ફી લેતી શાળાઓ અત્યારે આપણા ત્યાં છે. વાલીઓ ખુશી ખુશી આ શાળાઓમાં પોતાના બાળકોને મોકલે છે, એમાં ટ્યુશન ફી પણ એડ થતી હોય છે. ક્યાંક લાગે છે કે આ ટ્યુશન પર જ પૂર્ણ વિરામ આવવું જોઈએ. ન શાળાના શિક્ષક દ્વારા ટ્યુશન આપણે કરાવી શકીએ, ન બહાર કરાવી શકીએ. શાળામાં જ બાળકોને શીખવવામાં આવે, શાળામાં જ બાળકો ન આવડે તો સવાલ કરે અને એ જ શિક્ષકો એમને શીખવાડે. આ ટ્યુશન પર સંપૂર્ણ અહીંયા કહી શકાય પ્રતિબંધ આવે કેટલું જરૂરી બની ગયું છે આવનારી ભવિષ્ય માટે, આવનારી પેઢી માટે. બેન, તમે બહુ સાચી વાત કરી, અમારા દિલની વાત કરી. અમે સરકારને છેલ્લા 2 વર્ષથી નરેન્દ્ર મોદી સાહેબ સુધી આની રજૂઆત કરી કે શાળાનો શિક્ષક ટ્યુશન ન કરી શકે એવો તમારો અધિનિયમન છે, આઈટીઆઈ એક્ટ છે, છતાં પણ શાળાના શિક્ષકોની સંચાલકો પણ ટ્યુશન ક્લાસો ખોલીને બેસી ગયા છે અને લાખો કરોડો રૂપિયાની 2 નંબરની આવકો કરી રહ્યા છે અને આવા પેપરો ફોડવાના ભ્રષ્ટાચારમાં એ લોકો સંડોવાયેલા છે. સરકાર શા માટે પોતાના બનેલા અધિનિયમનો પાલન કરાવતી નથી? તો કારણ કે જો પાલન કરાવે તો એમના અધિકારીઓને મળતા મસ્ત મોટા કવરો બંધ થઈ જાય અને ભ્રષ્ટાચાર બંધ થઈ જાય, વાલીઓ અને વિદ્યાર્થીઓનું શોષણ બંધ થઈ જાય. તો સરકારને એ બાબતોમાં રસ જ નથી. એટલે મારું સરકારને એ જ નિવેદન છે કે તમે જે આરટીઆઈ એક્ટ, ટ્યુશન એક્ટના કાયદા બનાયા, ટ્યુશન અધિનિયમ 2002 એનો સખત અમલ કરાવો. ઓકે વિજયભાઈ, પણ વાત અહીંયા હું જે મુદ્દો કહી રહી છું, હું એ કહી રહી છું કે અહીંયા ટ્યુશન પર જ પ્રતિબંધ આવવો જોઈએ. એ શાળામાં કોઈ શિક્ષક કામ કરે છે એ ટ્યુશન ન કરી શકે એવું નહીં. અહીંયા ટ્યુશન પર જ પૂર્ણ વિરામ આવી જવું જોઈએ. દરેક બાળક શાળામાંથી જ શીખશે, શાળાએ જ ગુણવત્તા પર ધ્યાન આપવું પડશે. બેન, ટ્યુશન ઉપર જ તમારી વાત છે કે પ્રતિબંધ આવવો જોઈએ, પણ જો શાળાનો શિક્ષક ટ્યુશન નહીં કરે તો આ બધા જ દૂષણો બંધ થઈ જશે. જે શિક્ષક સ્કૂલ સાથે જોડાયેલો નથી, કોઈ સ્કૂલમાં નોકરી નથી કરતો, એને નોકરી નથી મળી તો પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે ટ્યુશન ચલાવી શકે છે. તો એ લોકોને સરકારે રજીસ્ટ્રેશન આપવું જોઈએ અને રજીસ્ટ્રેશન આપીને સરકાર એમાંથી પણ ફી મેળવી શકે છે. જી ઓકે અશોકભાઈ, આપની પાસે આવવા માંગીશ. ક્યાંક ને ક્યાંક આજે એક કહી શકાય કે આપણે ત્યાં ટ્યુશન કલ્ચર શરૂ થયું એવું તો નહીં કહેવાય, કારણ કે હવે તો એ ઘણું સ્ટ્રોંગ આપણને જોવા મળી રહ્યું છે. ત્યારે ઘણી બધી વખત આ સવાલો તો સામે આવતા હોય છે કે શાળાના શિક્ષકો કે જે ટ્યુશન કરતા હોય તેમના દ્વારા પોતાના ટ્યુશનમાં આવતા બાળકોને સારા માર્ક્સ આપવામાં આવે છે અને બાકી વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતો હોય છે. આ તો સવાલ વર્ષોથી અહીંયા ઉઠી રહ્યો છે. ત્યારે ક્યાંક નથી લાગતું કે સરકારે હવે એ સમય આવી ગયો છે કે જલ્દીમાં જલ્દી તાત્કાલિક જે નિયમ છે તેની અમલવારી કરાવવી જોઈએ? વિજયભાઈ સાથે અથવા તમે જે પ્રશ્ન કર્યો હું 100% સહમત છું કે ટ્યુશન સ્કૂલનો શિક્ષક જે નોકરી કરી રહ્યા છે શાળામાં, એવો કોઈ પણ વ્યક્તિ એટલે કે શિક્ષક એ ટ્યુશન કરતો ન જ હોવો જોઈએ. અને વળી હું હજુ આગળ વાત કરીશ કે ટ્યુશન જ શા માટે. હું તો એમ કહીશ કે જે વ્યક્તિ સ્કૂલમાં બાળકોને અભ્યાસ કરાવે છે, ભણાવે છે, એટલે કે જે શિક્ષક બન્યો છે એને શિક્ષણ સિવાયનો કોઈ પણ વ્યવસાય નહીં કરવો જોઈએ. હું આજે પણ જોઉં છું કે કેટલાક શિક્ષકો સ્કૂલ ખુલ્યા બંધ થયા પછી સાંજે 6 વાગ્યા પછી પોતાની કરિયાણાની દુકાન ઉપર બેસતા હોય કે ઘંટી ઉપર બેસતા હોય છે કે બીજો કોઈ ધંધો કરતા હોય છે.
એ પણ નહીં કરવા જોઈએ, કારણ કે સમાજમાં બીજા માણસો માટે ધંધા રહેવા દેવાના છે. એક બાબત. બીજું કે હું ફરીથી બહાર આપીશ કે ટ્યુશન એવા વ્યક્તિઓ કરી શકે કે જેને બીએડ કે પીટીસી શિક્ષક તરીકેની તાલીમ લીધી છે અને જેને શિક્ષકની નોકરી જેની પાસે નથી, એવા વ્યક્તિઓ માટે ટ્યુશન કે ટ્યુશન ક્લાસની સ્વતંત્રતા આપવી જોઈએ, પણ સ્કૂલમાં નોકરી કરતા શિક્ષક માટે તો નહીં. આ એક બાબત. બીજી બાબત કે જો શિક્ષક નોકરી કરે છે, એના પગારમાંથી ઇન્કમ ટેક્સ કપાય છે, તો જે વિદ્યાર્થીઓ તાલીમ લીધા પછી ટ્યુશન કરી રહ્યા છે, ટ્યુશન ક્લાસ કરી રહ્યા છે, ઘણી શું માણસો ટ્યુશન ક્લાસની આવક 10 શિક્ષકોની આવક એક બાજુ કરો અને એક ટ્યુશન ક્લાસની આવક એક બાજુ કરો, એટલી આવક ટ્યુશન ક્લાસમાં છે, તો સરકારે આવા ટ્યુશન ક્લાસીસ ઉપરથી જીએસટી પણ લેવો જોઈએ, ઇન્કમ ટેક્સ પણ લેવા જોઈએ. તો ટ્યુશન બાબત હું સહમત છું કે સ્કૂલમાં નોકરી કરનાર શિક્ષકે ટ્યુશન નહીં કરવા જોઈએ. માત્ર ટ્યુશન નહીં, બીજો વ્યવસાય પણ નહીં જ કરવો જોઈએ. પ્લીઝ. જી બિલકુલ. અશોકભાઈ, ખાસ વધુ એક જ્યારે પેપરકાંડ સામે આવ્યું છે ત્યારે પરીક્ષા વ્યવસ્થા પર સવાલો ઊભા થઈ રહ્યા છે. આપે અહીંયા કહ્યું કે જે વ્યક્તિ દ્વારા આ પ્રકારનું કામ કરવામાં આવ્યું હોય તેમને અહીંયા કડક સજા આપી અને આખરે એક ઉદાહરણ બેસાડવું જોઈએ, પરંતુ શું લાગે છે કે માત્ર આ કરવાથી અહીંયા ક્યાંક ને ક્યાંક આ પ્રકારના પેપરકાંડ પર રોક આવી જશે, જે આખી ઘણા સમયથી એક પછી એક આપણે જોઈ રહ્યા છે, ત્યારે હવે નથી લાગતું કે હવે વધુ કોઈ કડક પગલાં લેવા જોઈએ અથવા તો વ્યવસ્થામાં કંઈક અહીંયા મોટા ફેરફાર થવા જોઈએ? સાથે કે આ ઘટના, આવી ઘટનાઓ ભૂતકાળમાં પણ બની જ છે, તો સરકારે શું કરવું જોઈએ કે દાખલો દેશે એવા સ્ટેપ લેવા જોઈએ. માત્ર સ્ટેપ લેવા જોઈએ નહીં, એ જે સ્ટેપ લેવામાં આવ્યા, સામેની વ્યક્તિની જે સજા થઈ, એ સમાજ સામે બહાર લાવવી જોઈએ, જેથી બીજા શિક્ષકો અથવા તો બીજા પેપર ફોડનાર કે કોઈ પણ વ્યક્તિ ખોટું કરનાર એને ખબર પડે કે જો હું આ ભૂલ કરીશ તો આવું થશે. પણ ઘણી એક મનોવિજ્ઞાનને પણ આપણે યાદ કરવું પડશે કે ચોર ચોરી કરતો હોય છે, કોઈ પણ જગ્યાએ એને ખબર છે કે હું ચોરી કરીશ, પકડી જઈશ તો મને શિક્ષા થશે, છતાં ચોરી થાય જ છે. આવું કેમ? તો એનો અર્થ એવો થાય કે કાયદાનો તો ડર નથી, પણ સાથે હું એમ કહીશ કે આવા લોકો આવું કામ ન કરે, એટલા માટે માત્ર કાયદો કામ નહીં આવે, એનું તમારે માઇન્ડ ચેન્જ કરવું પડશે, એનું મગજ બદલવું પડશે, એનામાં મૂલ્યનું સિંચન કરવું પડશે. તો બીજાની વાત જવા દઈએ, પણ શિક્ષણની હું વાત કરીશ તો સરકારે શિક્ષકોના એવા વર્ગો, તાલીમ કેન્દ્રો લેવા જોઈએ કે જેથી કરીને હજુ પણ શિક્ષકોમાં મૂલ્યોનું સિંચન વધારે થાય, કારણ કે શિક્ષકમાં જો મૂલ્યો હશે તો વિદ્યાર્થીમાં આવશે. મેં અગાઉ વાત કરી કે ધ્વનિ આને જોક સાથે એ રીતે તમે લો કે 7મા ધોરણના વિદ્યાર્થીની આજની પરીક્ષા કેન્સલ થઈ, આવતીકાલના પેપરની પરીક્ષા પણ કેન્સલ થઈ છે. અચાનક ચોરી કરનાર વ્યક્તિ પકડાયા માટે જે તે સ્કૂલ, જે નેસવાડા સ્કૂલના પ્રિન્સિપાલે પોલીસ ફરિયાદ પણ કરી છે, વગેરે વગેરે. પણ તમે વિચારો કે ધોરણ 7ના હજારો લાખો વિદ્યાર્થીઓ ઘેર જઈને એના મમ્મી પપ્પાને શું કહેશે, એ પોતે શું વિચારશે? બસ ચોરી થઈ, પરીક્ષા બંધ રહી. અત્યારથી આપણે પ્રાઇમરી 14 વર્ષના વિદ્યાર્થીના માનસમાં અત્યારથી આપણે આ રીતિ રહ્યા છીએ, તો સરકારે વધારે ગંભીર બની એવા પ્રયત્નો કરવા જોઈએ. સૂચન કરું છું કે કાયદા તમે જે પણ સ્ટેપ લો, સમાજ સામે મૂકો, કેટલે પહોંચ્યો સમય અંતરે સમાજ સામે મૂકો, અને જ્યારે સજા થાય ત્યારે પણ સમાજ સામે મૂકો કે આ વ્યક્તિ આવું કર્યું હતું, એને મીડિયા નોંધ લે, એના પહેલા સરકારે નોંધ લઈ અને સમાજની સામે મૂકવું જોઈએ. સાથે શિક્ષકોમાં નિષ્ઠા ઉભી થાય, આવું ફરી ન બને એ માટે મૂલ્યોનું સિંચન થાય એવા પણ સ્ટેપ લેવા જોઈએ કે કાર્યક્રમો ઘડવા જ જોઈએ. આ બે બાબતો ખાસ અગત્યની રહેશે. જી બિલકુલ. તો ગુજરાતમાં જે રીતે એક પછી એક અહીંયા પેપર કૌભાંડ સામે આવી રહ્યા છે, ત્યારે વધુ એક વખત આ જ પ્રકારની વાત સામે આવી છે, ત્યારે હાલ આપણે ચર્ચા કરી રહ્યા હતા. બંને જે મહેમાનો અમારી સાથે જોડાયા તેમનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.